વડોદરા શહેરના સમાહરની રોડ પર આવેલા મોટનાથ રેસિડેન્સી આવાસ યોજનામાં એક મકાનની ફાળવણી લઘુમતી કોમના પરિવારને કરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। વડોદરાના હરણી સમા રિંગ રોડ પર આવેલા મોટનાથ રેસિડેન્સીના આવાસ યોજનામાં એક મકાનની ફાળવણી લઘુમતી કોમના પરિવારને કરતા સ્થાનિક લોકોએ એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તાર અશાંત ધારામાં આવે છે। 462 મકાનો પૈકી એક મકાન કેવી રીતે લઘુમતી કોમના પરિવારને ફાળવવામાં આવ્યું છે? આ ફાળવણી રદ કરીને તેઓને અન્ય જગ્યાએ મકાન આપવામાં આવે, જેને લઈને બધા શાંતિથી રહી શકે। સ્થાનિક જણાવે છે કે આ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવેલ મોટનાથ સોસાયટી છે। અહીંયા 462 મકાનો આવેલા છે, તે પૈકી 461 મકાનો હિન્દુ પરિવારોના છે અને એક મકાન લઘુમતી કોમના વ્યક્તિને ફાળવવામાં આવ્યું છે। છેલ્લા 5 વર્ષથી મકાન ફાળવવામાં આવ્યું છે। અત્યાર સુધી તેઓ રહેવા આવ્યા નથી, હવે તેઓ રહેવા આવવાના છે તેવી જાણ થતાં જ સોસાયટીના રહીશો દ્વારા તેનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। હરણી મોટનાથ વિસ્તાર અશાંત ધારા અંતર્ગત આવતો વિસ્તાર છે। દરેક પરિવાર હિન્દુ પરિવાર છે, તો આ મકાન એકમાત્ર લઘુમતી પરિવારને કેમ ફાળવવામાં આવ્યું? તેની ફાળવણી રદ કરવામાં આવે અને અન્યત્ર ફાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। હરણી મોટનાથ રેસિડેન્સી મોટનાથ મહાદેવ મંદિરના નામથી અત્યારે સોસાયટીનું નિર્માણ કરવાનું છે। જે તે વખતે સોસાયટી કાર્યરત હતી, 7 વર્ષથી અત્યારે નિર્માણ થઈ ચૂકેલી છે। એ વ્યક્તિ અત્યાર સુધી રહેવા કેમ નથી આવ્યા અને અત્યારે કેમ રહેવા આવી રહ્યા છે? અને જે તે વ્યક્તિ અત્યારે કયા કારણસર ફોર્મ ભરેલું હતું? જ્યારે સમગ્ર વિસ્તાર અશાંત ધારાની અંદર લાગુ પડતો હોય તો તે વખતે તે અધિકારીએ કેમ નથી જોયું? જ્યારે અમે ફોર્મ ભરવા જઈએ છીએ ત્યારે તમામ કાગળ ને તમામ પેપરથી સ્ક્રુટિની થાય છે, તો આ કેમ સ્ક્રુટિની નથી થઈ શકી? અને અમારે અહીંયા આગળ આ વિસ્તારમાં આ વ્યક્તિ આવવાથી અશાંત ધારાનો લાગુ વિસ્તાર હોવાથી જો આ વ્યક્તિ એક અહીંયા આગળ આવે તો માહોલ હેરાનગતિનો માહોલ ઊભું થાય અને જેથી અમે અહીંયા આગળ આ વિસ્તારને પ્રવેશ આપવા માંગતા નથી। એ કયો ફ્લેટ છે ને એમનું નામ? K204 પટેલ શાહીના ઇકબાલભાઈ। શું મહત્વની સમસ્યા છે? મહત્વની સમસ્યા એક જ છે કે અહીંયા આગળ તમામ ગુજરાતી સમાજ વસવાટ કરે છે। હિન્દુ સમાજની લાગણીને દુભાય એવું કૃત્ય થઈ રહ્યું છે। કોર્પોરેશનને વારંવાર રજૂઆત કરવા છતાં બી આજ દિન સુધી અમને ગોળ ગોળ જવાબ આપવામાં આવેલ છે, બસ થઈ જશે, કેન્સલ કરીએ જ છે। અને એ કોર્પોરેશનના કયા મળતિયા અધિકારીઓ આની જોડે ભાગ ભજવેલ છે તે અમને જણાતું નથી। મારું નામ પરેશ ઠક્કર, F101 મોટનાથ રેસિડેન્સી।